મિત્રો, ટાટ ભરતી માટેના કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સંપૂર્ણ યાદી આજના વિડીયોની અંદર આપણે જોવાની છે કે ટાટ ઉચ્ચતર હોય કે માધ્યમિક હોય એની અંદર જે શિક્ષકની ભરતી થવાની છે એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની આપણે વિગતે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો તમારે ટાટની માર્કશીટની જરૂર પડશે, એટલે કે તમે જે 2023ની અંદર ટાટની એક્ઝામ આપી છે, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી, એની માર્કશીટની તમારે જરૂર પડશે. એના પછી તમે જે અરજી ફોર્મ ભરો છો એ અરજી ફોર્મની પ્રિન્ટની જરૂર પડશે. અને પછી તમારે અરજી ફોર્મ ભરતી વખતે તમે જે ફી ભરો છો એ ફી ભર્યાની પાવતીની પહોંચ તમારે મેળવવાની રહેશે. બરાબર, એ ઓનલાઈન હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો છો ત્યાં આગળ પણ થઈ શકશે, એ પ્રકારનું રહેશે. એના પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્રની ફરજિયાત તમારે જરૂર પડશે. અને પછી કદાચ ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટની પણ જરૂર પડી શકે છે. એના પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો એ જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે. એના પછી ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટી જે આવે છે એની જરૂર પડશે. અને ઈડબ્લ્યુએસ સર્ટી જે જનરલ કેટેગરીમાં છે અને આર્થિક પછાત છે ઇકોનોમીવાળા, એમના માટે ઈડબ્લ્યુએસ સર્ટી જે છે એ પણ તમારે જરૂર પડશે જો તમારે લાગુ પડતું હોય તો. એના પછી છે જો શારીરિક અશક્તતા કે પીએચ કેટેગરી હોય તો એ પણ જો લાગુ પડતો હોય તો એની ડોક્યુમેન્ટની જરૂર પડશે. પછી માજી સૈનિકનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડે તો એની પણ જરૂર પડશે. હવે એના પછી ફરજિયાત કયા કયા છે તો કે શૈક્ષણિક સ્નાતકની એટલે કે કોલેજ જે કર્યું હોય, બીએ હોય, બીએસસી હોય કે બીકોમ હોય, એની માર્કશીટ અને એનું ડિગ્રી પ્રમાણપત્ર ફરજિયાત જરૂર પડશે. અને સાથે સાથે એનું ટ્રાયલ સર્ટી પણ ફરજિયાત જરૂર પડશે. એટલે કે કોલેજની આપણે વાત કરીએ ને ગ્રેજ્યુએશનની, તો એની અંદર તમારી માર્કશીટ છે સેમિસ્ટર વાઇઝ હોય તો જેટલા પણ સેમિસ્ટર હોય એટલે કે 6 સેમિસ્ટરની માર્કશીટની જરૂર પડશે, એનું ડિગ્રી પ્રમાણપત્રની જરૂર પડશે અને સાથે સાથે ટ્રાયલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. એના પછી આપણે વાત કરીએ કે જો તમે એમએ કરેલું હોય કે એમએસસી કરેલું હોય તો એની પણ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જો કરેલું હોય તો એની પણ તમારે માર્કશીટ અને ડિગ્રીની જરૂર પડશે અને સાથે સાથે ટ્રાયલ સર્ટિફિકેટની જરૂર પડશે જો તમે કરેલું હોય તો. બરાબર. એના પછી આપણે આગળ જોઈએ તો બીએડ. તો બીએડ માટે ફરજિયાત છે તો બીએડની માર્કશીટ છે જેટલા સેમેસ્ટર આવે 4 સેમેસ્ટરની અને એનું ડિગ્રી પ્રમાણપત્રની પણ જરૂર પડશે. અને સાથે સાથે બીએડનું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે એની પણ તમારે જરૂર પડશે. બરાબર. જો એમએડ કર્યું હોય તો એમએડની પણ માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલ સર્ટિફિકેટ ફરજિયાત જરૂરી છે. અને સાથે સાથે જે બીએડનું ટીનું માન્યતા પ્રમાણપત્ર સર્ટી છે એ પણ તમારે બીએડ માટે અને એમએડ માટે આરસીઆઈનું પણ પ્રમાણપત્ર જે છે એ ફરજિયાત જોડવું જરૂરી છે. અને એના પછી તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી દેવા પડે. અને આ ડોક્યુમેન્ટની ઓરિજિનલ કોપી જરૂર પડશે અને સાથે સાથે એની તમારે એક નકલ ઝેરોક્સ કોપી પણ તૈયાર કરીને રાખવાની રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત તૈયાર કરી દેવાના છે ટાટની ભરતી માટે, એટલે કે 9 થી 12ની શિક્ષકની ભરતી માટે.